પાણીગેટ વિસ્તારના ખોડિયાનગર પાસેથી ચોરીના બકરા લઈને જતા એક સેન્ટ્રો કારને ઝડપી પાડી તેમાંના 3 શખ્સો પૈકી એકને ઝડપી લીધો હતો। નડિયાદથી બકરા ચોર ટોળકીએ સેન્ટ્રો કારમાં ડભોઈ ખાતેથી 3 જેટલા બકરાની ચોરી કરી શહેરમાંથી પસાર થતા હતા। તે વખતે શહેરમાં પેટ્રોલિંગ કરી રહેલ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ કર્મચારીઓને સેન્ટ્રો કાર પર શંકા જતા કારને પાણીગેટના ખોડિયાનગર પાસે રોકી હતી। કારમાં બેઠેલા 3 શખ્સો પૈકી 2 શખ્સો કારમાંથી ઉતરી નાસી ગયા હતા, જ્યારે ત્રીજો નડિયાદનો નિઝામુદ્દીન શેખ ઝડપાઈ ગયો હતો। પોલીસે સેન્ટ્રો કારમાં નજર કરતા કારમાં 3 મોઢા બાંધેલા બકરા બેસાડેલા નજરે પડ્યા હતા। બકરા અંગેની નિઝામુદ્દીનને પૂછતાછ કરતા તેણે બકરા ચોરીના હોવાનું જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે સેન્ટ્રો કાર સાથે નિઝામુદ્દીન શેખની ધરપકડ કરી હતી। તદુપરાંત ચોરીના બકરાનો કબજો લીધો હતો।